નમસ્કાર ભાઈઓ બહેનો આપણા જે સાથળના મસલ્સ છે એ જ્યારે ઢીલા પડે છે એટલે ઘૂંટણનો દુખાવો થાય છે। આ સત્ય સનાતન સિદ્ધાંત છે। આપણા સાથળના મસલ્સ જેટલા મજબૂત હશે તો આપણા ઘૂંટણ ઉપર લોડ ઓછો આવશે। એના માટે સાથળના મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે આપણે દંડ બેઠક પણ કરી શકીએ છીએ। અને જો મોટી એજ ના હોય તો એ લોકોને શું કરવું, એ લોકો માટે પણ હું એક ઉપાય બતાવું છું કે એ લોકો ચેર પોઝ પણ કરી શકે છે। કઈ રીતે વોલ સપોર્ટે પણ આપણે કરી શકીએ છીએ। ચેર પોઝ બને એટલું આપણાથી હોલ્ડ થાય એટલું હોલ્ડ પણ કરવાનું છે। તો શું કરવાનું છે કે વોલ થી 3 ડગલા આગળ આવી જવાનું છે। ત્યારબાદ આપણી સ્પાઇનને વોલ સાથે અડેલી રાખવાની છે અને ધીરે ધીરે નીચેની સાઈડ બેસવાનું છે। બટક્સ અને ઘૂંટણ એક લાઈનમાં રહેશે અને ઘૂંટણ અને પગની એડી એક લાઈનમાં હોય આવે એ રીતે બેસવાનું છે અને પછી હોલ્ડ કરવાનું છે 10 કાઉન્ટ 20 કાઉન્ટ એ રીતે તમારાથી જેટલું થાય એટલું। ત્યારબાદ તમારા હાથથી સાથળ ઉપર હાથ રાખીને જોવાનું છે કે ત્યાં તમને કડક કડક લાગે છે। તમારા સાથળ જેટલા પાવરફુલ હશે એટલા તમારા ઘૂંટણ પાવરફુલ થશે। એટલે જે લોકોના ઘૂંટણમાં કટકટ અવાજ આવે છે એ લોકો જો આ આસનની પ્રેક્ટિસ કરે, આ આસન રોજ કરે તો એને ખૂબ જ સારો એવો લાભ પણ થશે આ આસનથી।